એવું નામ જેણે જાણ્યું તો વેદ 4 ભણ્યો પણ એનો ભેદ જેણે જાણ્યો. કેવું જાણ્યું? એનો ભેદ જેણે જાણ્યો. કંકોત્રી ની અંદર કોઈની કંકોત્રી આવે, લગ્ન લીધું હોય, એની અંદર એકબીજાનું નામ લખ્યું હોય. શું લખ્યું હોય? કોઈ વ્યક્તિમય ચિતરેલો નહીં હોતો. એ નામની સામે બીજું નામ લખ્યું હોય. એ નામ બીજા નામ હાથે લગ્ન થાય. શું થાય? અહીં કોઈ શરીર નહીં પહેણતો. શરીરના વિવાહ નહીં મારા, નામના વિવાહ છે. શાના વિવાહ છે? હા. અને લગ્ન કરવાની, હગાઈ કરવાની થાય એટલે એને કહેવામાં આવે ઊંચા કુળનો દીકરો જોઈએ. કેવા કુળનો? આપણે ઊંચા કુળના ખોરીએ છીએ ને. હા, એટલે એવા ઊંચા કુળનો, એટલે એવા ઊંચા કુળનું જેનું નામ હોય એની હાથે લગ્ન થાય. એક સમાજની રીતે જે લગ્ન થાય છે એ, અને તમારું, અને પાછું સદગુરુ તમારું લગ્ન કરાવે. આ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ કોને કહેવાય? બ્રહ્મ ચીધે છો બ્રાહ્મણા. બ્રહ્મને નક્કી કરાવે એને બ્રાહ્મણ કહેવાય. ત્યાં લગ્ન કરાવે એને કહેવાય. લગ્ન એટલે જેને લગ્ની લાગી છે એનું લગ્ન કરાવે. બધાને લગ્ની જ લાગે છે કે નહીં લાગતી? હા. મોય રામ મંગલિયવર તાય રે, પહેલે રે મંગલ સોના ધન દેવાય રે. આ ગાય ને તારે કઈક નો દોન આપે ને કે નહીં આપતા? આપે છે. એવું દોન પાછું અહીંયા એક આપવાનું આવે છે કે નહીં આવતું? સદગુરુ તમારે ઘેર માગવા આવે છે, લાવો અમારે જોરીમાં નાખો. ભિખારીના વેશમાં આવે છે, ભિક્ષુક વેશ ધરીને આવે છે. અહીંયા આગળ અનાજ ચાલતું નથી, અહીંયા કોઈ રોટલા શાક ચાલતું નથી. અહીંયા તમારું તનનું, મનનું, ધનનું ને ચોથું શીશનું દાન દેવાનું. તમે દાનેશ્વરી છો જો દાન આપતો આવડે તો. એક નામ એવું છે જે નામે વ્યવહાર થાય. કોઈ નામ એવું છે કે એમનું નામ લેવાય ખરું પણ દેવાય નહીં. કોઈ એમ કે છે કે મારું નામ લેજે તારું કામ થઈ જશે. ગામમાં એવાય છે કે આપણું નામ લે જ ખરા? એમના નામ ના લેવાય? દેવાય વિઠ્ઠલ મહારાજ? એક નામ એવું છે કે જે એના નામ દઈએ ને ખાલી આમ આપણું કામ થઈ જાય. હા. અને એક નામ એવું છે જે નામ ના લેવાય મહારાજ. લેતો હોવા વખત વિચાર કરવું પડે. પણ આ દુનિયા જે નામ લેવા જેવું છે એ નામ લેવાનું થાય તાર કમ કમીઓ આવે. લેતા લેતા શ્રી રામનું નામ દુનિયા લાજી મરે. કમ કમીઓ આવે ને. અને ના હોય ને નામ લે જ કરે. પેલો ભિખારી ભીખ માગવા માટે આવે એટલે કશું આલ્યું ના હોય તે મળતો એ તમારું અઢળક ભંડારે ભરેલું ભરેલું રહેશે.
એ તમારા ઘરમાં નહીં ખૂટે, એ તમારે આવું થશે ને તમારે તેવું થશે ને ફલાણું થશે. પેલાનું વાડકું ના હાલવું હોય તો એ હાલવું પડે. પેલો એવો ગગરો થઈ જાય, ખારું હાલવાથી આપણા ઘરમાં ખૂટે નહીં. પેલો કહે એટલે એને તો આશીર્વાદ વેચાતા લાવવાના, આલે જ પાર રાખે. તમારે થાય તો શું, ના થાય તો એને વાડકા અનાજ હાથે વ્યવહાર છે. હા, એક આશીર્વાદ એવા છે જ્યારે મળી જાય અફળ ના જાય. અને એ આશીર્વાદ કોક ભાગ્યશાળીને મળે છે. મળે કે ના મળે? એ કોઈ ભાગ્યશાળીને મળે છે. 5 પાંડવો અને 100 કૌરવો વચ્ચે યુદ્ધ ઠેરી ગયું, નક્કી થઈ ગયું. એટલે કૃષ્ણએ વિચાર કર્યો કે મોટામાં મોટા સારામાં સારા આશીર્વાદ ભીષ્મ પિતાના છે. અને એ જેને આશીર્વાદ આલે ક્યારે અફળ જતા નથી. દુર્યોધને કહ્યું કે વાત સાલી સાચી છે. હો, ભીષ્મ પિતાના આશીર્વાદ લેવા જેવા છે. એટલે ભાનુમતીને મોકલી. દુર્યોધનની ઘરવાળીનું નામ ભાનુમતી. એને કહ્યું જા ભીષ્મ પિતામાને ત્યાં એમની પૂજા કર અને એમના આશીર્વાદ લેતા. ધ્યાન રાખજો, જેને કોદાર હારી પૂજા ના કરી હોય, હારી જગ્યાએ કોદાર ના ગયા હોય. ભીષ્મ પિતા ઊંઘી રહ્યા હતા. સવારના 4 થી 5 વાગ્યાનો સુમાર ચાલતો તો ભીષ્મ પિતા ઉઠું કરી રહ્યા હતા. અને ભાનુમતી ગઈ, ભીષ્મ પિતા ઊંઘી રહ્યા હતા. સીધા જઈને ભાનુમતીએ જે ચંદન હતું ને ચંદન એ શરીરે ચોપડ્યું. ચોખા ને ફૂલો તો એ શરીર ઉપર નાખ્યા. દીવો હરગાયો ને તે પેલી ડૂટી ઉપર મેલ્યો. અને ધીરે રહીને ગરમ થયો. અને ભીષ્મ પિતામાં દજાયા. દજાને ભપ લઈને જાગીને કે તારું સત્યાનાશ જાય, તારું. થારું પડી ગયું. જતી રહી. ભીષ્મ પિતાના આશીર્વાદ સારા છે એવું કૃષ્ણ જાણતા હતા. એટલે દ્રૌપદીને મોકલી. એ ભાનુમતી આવે તે મોર દ્રૌપદી ગઈ. કૃષ્ણ ભગવાન રાતના 2 વાગે કુકડો બન્યા. તમારું જે તાર કલ્યાણ કરવું હોય ને તાર તમારો સદગુરુ જ તમારો કશુંક બને. કુકડો બન્યા. રાતે કુકડે કુક બોલ્યા ને ભીષ્મ પિતામાં ખબર પડી કે હારું હવાર થઈ ગયું. અત્યારે રહી ઉઠું કરતા હતા. અને દ્રૌપદી આવી. પૂજાનો થાર ન્યાચે મૂક્યો. પગ આગળ ઊભી રહી. નમસ્કાર પ્રણામ કર્યા. પછી કપારે જઈને ચોલ્લો કર્યો. કપારે ચોલ્લો કરીને પછી જે આરતીનો થાર લાવી હતી, આરતી હરગાઈને આરતી ઉતારવા લાગી. ભીષ્મ પિતામાં બેઠા થયા અને રાજી થયા, ખુશ થયા. સેવાથી રાજી થઈ ગયા. અને કહ્યું અખંડ સૌભાગ્યવતી ભવ. સેવા કરવા ફેર છે કે નહીં? એટલે સેવા કેવી કરવી? કઈ આગળ દીવો કરવો, કઈ આગળ અગરબત્તી કરવી. પતિ મરી ગયા પછી પતિનો ફોટો બનાવે અને એમના મોઢા આગળ જ અગરબત્તી રોપે. જીવતો હોય ને રોપ્યું હોય તો હે વિઠ્ઠલ મહારાજ
પછી પાલો પોણીયા ફોટે મેલે, ના પીવે એવો હોય તારે મેલે, પણ પીવો હોય પીવે એવો હોય તારે ના. એટલે આ લગ્ન જે થાય છે નામનું લગ્ન નોમની હાથે થાય છે, અને નોમે પછી વ્યવહાર થાય. શું થાય? હા, પછી એ જ પત્નીની પાછળ જે બાપનું નામ હોય નેકરી જાય અને એના પતિનું નામ લાગી જાય. લાગે કે ના લાગે? નામ બદલવાનો સમય આવી ગયો. બાપનું નામ બદલાઈ જાય અને એના પતિનું નામ લાગી જાય. લાગે કે ના લાગે? અને પછી એ પતિના નામે વ્યવહાર ચાલુ થાય. થાય ને? એ નામ અજર અમર ને અવિનાશી છે. એ નામ લાગ્યા પછી ક્યારે નામ બદલાય? બાપના પછી નામ પાછળ પિતા, હા, પતિનું નામ બદલાય. બાપનું નામ બદલાઈ અને પતિનું આવી જાય, અને પતિનું નામ આયા પછી ક્યારે પછી એ નામ બદલાય? હવે નામ ના બદલાય, એ નામને કલંક ના લાગે એટલું જ સાચવવાનું રહ્યું. એ નામ જે પાછળ લાગ્યું એ નામ અજર અમર અને અવિનાશી છે. એ નામ ક્યારે જન્મે એવું નથી. નામ ક્યારે જન્મતું? નામ ધારણ કરવામાં આવે છે. ક્યારે ધારણ કરવામાં આવે? છઠ્ઠી જે દાર મૂકે, 6 દિવસે જન્મ થયાના 6 દાડા થાય એટલે 6 દિવસે એની છઠ્ઠી મૂકવામાં આવે, અને ચેદાર એનું નામ ધારણ કરવામાં આવે. શું કરવાનું? એનું નામ ધારણ કરવાનું. એ નામ વાળો કોઈ જન્મતો નથી. એ નામ વાળો ક્યારે જન્મ્યો? અનામી જન્મે. કેવો જન્મે? અનામી. અને પછી એનું નામ ધારણ કરે.